જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે જઈ રહ્યા છીએ ગામમાં માતાજીના દર્શન કરવા. તો હાલો આપણે ગામમાં જઈ અને તમને પણ દર્શન કરાવો. ગાડીને કાઢી લઈએ. ધાકલ હતી ધનોડી. એકવાર કોલ્ડ સ્ટાર્ટ કરી દઈએ, જે ઠરી જાય. બીજું કંઈ ના હોય, ઓઇલ ઠરી ગયું હોય ને ગરમ થઈ જાય. હાંકવાની મજા આવે, ભગાડવાની થોડીક મજા આવે. બાપા આમ ભરીએ ભાંગી નાખી. ડેલો ખોલી લાગે. ડેલો કોઈ ખોલી ના દે, ડેલો ખોલવો મારે પડે. નીકળી ગયા. તો માતાજીના મંદિરેથી આપણે જઈશું પીર દાદાના મંદિરે. મિત્રો અમારા ગામમાં ગધેડા ગામમાં આવે ચામુંડ માતાજીના દર્શન કરીને આપણે જવાનું છે પીર દાદાના મંદિરે. એ આપણી વાડી આગળ જ છે. ગામમાંથી નીકળતા જ થોડા છાંટા આવી ગયા છે. આજ ક્યારે આપણે ગરડા જવાનું હોય. ગરડા વાળો રસ્તો સારો છે, પણ ગંધારો બહુ છે. જાડી ઝપટા ધ્યાન ના રાખો તો તમારું મોઢું રંગાઈ જાય. જોતા આમાં પડી તો હાલ શું થાય? મોઢું ગારાવાળું થઈ જાય. ના અસલ મેકઅપ થઈ જાય. પહોંચી ગયા પાછા આપણા ઘરે. અહીંથી થઈને પીડાડાઈ જવાનું હોય. આપણે પીડાડાઈ તો નારિયેળના છૂટલા ઉતાર લે. હાલો તો આપણે પીડાડાઈ જઈ આવી, પીડાડાના દર્શન કરી આવી. એ પણ ગરડામાંથી થઈને જ જવાય. અમારી વાડી પાસે જ છે. આ બધી અમારી વાડી જ છે. અહીંથી જ જવાય. આજ બાજુ તો આપણે પીડાડાના મંદિરે પગી ગયા હઈ. જય દાદા. તો આપણે પીડાડાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરે જઈએ અને પછી આપણે જવાનું છે આપણા હુરાપુરા દાદાને. હુરાપુરા દાદાના દર્શન કરીને તો હું તમને લોકોને આપણી વાડી દેખાડું. વાડીમાં હું વાવલ છે. પછી તમને અમારી ગાયું દેખાડી. મારા પાસે ગાયું છે, ગાયું દેખાડી તમને આપણા હુરાપુરા દાદા. તો હાલો અહીંયા નારિયેળ વધારતા આવી. પછી હું તમને અમારી ગાયુંનું ઇન્ટ્રોડક્શન કરાવું અને વાડી બતાવું. ખડમાં પાણી હાલે છે અત્યારે. વડું વાઢીયું લેવા ઝીંજવો કે ને, એ ઝીંજવો છે. અહીં સામે આપણા દાદા છે, હુરાપુરા દાદા. ચાલો આપણે અહીંયા પૈકી લાગી આવી. પછી તમને હું મારી આ વાડી બતાવું. હુરાપુરા દાદાનું મંદિર એની પાછળ જ આપણી વાડી છે બધાય. ચાલો મિત્રો, હું તમને અમારી વાડી દેખાડું. અહીંયા સામે આપણા ઘર છે. અહીંયા આપણે નારિયેળીનો બગીચો છે બધો. અને અહીંયા આપણે સામે માંડવો વાવેલો છે. અને માંડવા પછી એ વાંથી કપાસ છે. માંડવાનું નેદામણ હાલે છે. જો વાં પૂગા નેંદવામાં.
સામે જ આપણું ગામ છે. જો મંદિર દેખાય ને એ રામ મંદિર છે. આમ આપણે ગામમાં ગયા હતા ને એ જ મંદિર છે. તમને હું વાડી આગળ બતાવું. ચીકુડી છે. ચીકુ ખાવા આવજો બધા. એ હમોરી નીકળી પડી. દવા છાંટી હતી એટલે બરવાતા માંડી છે. જો આ બધી બરવા માંડી, પીરી પડી ગઈ ની. ના છોકરા રમે. છકરા એ છકરા આમ જતા આમ જતા. પાવર ટીલર બે પડ્યા હે. હિંગડા વાળું ટ્રેક્ટર કે ને લોઢણ ટાયર વાળું એ ઢાંકીને પડ્યું. એક વીણી છે અંદર છે એક ધરિયામાં. આપણું ટ્રેક્ટર. આ હે અમારી જાનકી. બટકો ભરવા બોલીને આ વ્યાણા ઉપર હે. હવે 2-3 દી રાખીએ. નમણે પડી ગયા હે. આ હે નંદ. આ હે જાહલ. એ જાહો છે મારી જાહલ. આ છે ગોરુ. ગુરુ અને આમ કરીને એટલે બહુ મજા આવે. હવે આમ હવે આખું બંધ કરીને ઊભી હોય. અને જે એક લાલો રહી ગયો લાલો. આ હે લાલો. આ એક ઢરિયું હજી હમણાં જ બનાવ્યું. ટૂંકમાં આ એક ઢરિયું હતું. ગાળો હજી હમણાં બનાવ્યો એટલે કાલ જ બનાવ્યો. કામ ચાલુ હતું. ભગવાનના દર્શન કરીને હવે આપણે જવાનું છે આપણે ઉલીવડીએ. જ્યાં માંડવી અને માંડવો વાવલ છે. તો હાલો આપણે એ માંડવી માંડવો જોતા આવી. અહીંયા જ છે, અડીને જ છે. અમારે બધી જમીન એક ઠેકાણે છે. કોણ વાહ ધક્કા ખાય. ધક્કા નાખો. ઉલીવાડી જઈ આવી. બેલો ઘરનો જામી ગયો. ટોલી ચડાવી દીધી ઉના માથે. ગામની ભેંસો ચારીને જાય પાછી ઘરે. જોજી જોજી ઉતામાર આવી. એક મોર થઈ જાય ને એટલે વાંસલાવને બધાને ઉતામાર આવે. હે મારવાનો વિચાર છે. હા બે વાહે રહી ગયા. અહીંયા આપણા મકાન છે. અમારા ઘરે બળદ છે. બિચારાને કંબોય થઈ હતી એટલે એ પછી અમે હાંકતા નથી. હવે હું લોટકો પડ્યો હતો. હલો આપણે ઓલી વાડી જતા આવી જોતા આવી. માંડવો મૂકીએ. નેદવાનું હાલતું તો નેદાઈ ગયું. હે આમને પાર જવાનું. પોલો નંબરે કઈ જાજો. આપણી બીજી વાડી કેટલે તો કે દીવો બળે એટલે. એટલે કે ને કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જ છે. વાડી બીજી એટલી જ છે. 2 ટાપુ હરખી રીતે ભરી લ્યો ને એટલે આવી જાય વાડી વાળી. આ હે જે 20 નંબર. આ મહિના દિવસની મગફળી થઈ. ફિટ મહિના દિવસની. 16 તારીખે વાવલ હતી. 16/6. એમ તો ફૂલે નામી લાગવા માંડ્યા છે. ઘરનું બિયાણ હતું. આ કોઈ આગળથી લીધેલ નથી. આમાં કંઈક 5 નહીં 6 હાથી ફરી ગયા હે. એવું હે 6 હાથી ફરી ગયા હે. પીરી પડી ગઈ થોડુંક પાણી. આમાં એવું હતું બળ ભાઈ રીતે હાથો ફેરા. તે બળનો એક ફેસ હોય ને ફેસ ઉથમાં આવી ગયો ગધડીનો. તો એમાં શું કહેવાય થોડોક મોલ એવો રહી ગયો. અને અહીંયા મેં અંધરું વાવેતર કર્યું હતું. અંધરું કહેવાય ને એમાં એવું હતું પારા બાંધેલ હતા ને માંડવો વાવો તો પછી પરિયાણ ફર્યું. પછી અહીંયા જેવી આવું નથી 4 દી વાહે છે.
કાંઈ નહીં, હું ટ્રેક્ટર છે ને ક્યારામાં ધોળવી દીધું. ક્યારામાં ટ્રેક્ટર ધોળવી અને વાવેતર કરી દીધું. દાયરો અહીંયા છે SSO માંડવો જ છે. આ અહીંથી માંડવો છે. પછી માંડવામાં ફૂલ સારા છે, વાંધો નથી. આમ ફૂલ સારા છે. સવારમાં વધારે દેખાય, અત્યારના ભાગમાં સાંજના ભાગમાં શું ઓલા ફૂલ બીડાઈ જાય ને એટલે ઓછા દેખાય, ઓછા પડી જાય. હવે એવી રીતના હે. ઉપરમાં નેતા હતા, અત્યારે નેદાઈ ગયું. હાવ કમ્પ્લીટ થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. પડો હાથી હાલી ગયા, નેદાઈ ગયું. માંડવી બધું નેદાઈ ગયું. હવે એ ઓલીવાળી નેદે છે, એ તમને આગળ દેખાડું. અહીંયા ફૂલ સારા છે, તમે આગળ જોઈતા લીધી છે. એ માંડવો બે એક દિવસના છે. અને આ માંડવી પાછળથી આ તમને અંધરી કીધી ને જે વાવણી, થોડીક 4 દિવસ પાછળ છે. થોડોક સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો જોવા માટે શું કહેવાય ઓલું, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાલ બટન દેખાય ને એ ધોરું કરી નાખજો. હાવ અને આ ટંકરી આવી, ટંકરી વગાડી દેજો એટલે હું ના કાયમ નવા વ્લોગ નાખું એ તમને મળતા રહીએ. હવે આપણે આપણા ઘરે જવાનું છે પાછું. ઓલા નેદે અહીંયા જરીક જતા આવી, પછી પૂછતા આવી કેટલું બાકી રહ્યું. આ અમારા પાર્ટનર્સનો બંગલો છે. ટૂંકમાં અમારા ભાગ્યા છે ને એનો બંગલો. કેમ હે 2 બંગલા? ઓલો તો નવો છે, ચાકા જેવો, ધોરો ફૂલ જેવો છે. અમારા મકાનથી હરફ છે. અહીંયા આપણા મકાન છે. તમે જોઈ મેં ટોલી કેમ રાખી, છોડાવી એટલે શું પાણી ખરી જાય. મેં તમને કીધું ને એક ઢરિયાનું કામ હમણાં હાલતું, ઘરના 2 પતરા વીઢા એમને ટોલીમાં જ રહેવા દીધા. ન કરતા હેઠા મૂકી તો ભાંગી નાખે, છોકરા રમતા રમતા ભાંગી નાખે. આમ ઢાર મારીએ ને એટલે પાણી બધું પડી જાય, હળે નહીં. અમારા નવા મકાન છે ને ઓલા અમારા જૂના મકાન છે. અત્યારે તો આમાં માલ ભરી, બીજું તો કંઈ નહીં, બધો માલ ભરી દઈ. વીણી લીધી, વીણી છે અહીંયા અંદર મૂકી દીધી, હળે નહીં. આ તને હજી આમનામ જ છે, જોયું ને. મોટરમાં એક ફીસ ભરાવી, પાણી ભરવું તો મોટર ચાલુ કરી દઈ. જ્યાં આગળ ધાનેરાર થાય, જઈ એ બાપા જો ભાંગી નાખ્યું. આ માંડવો થોડો ખરો છે આ વાળીનો, આમાં ફૂલ બહુ જજા છે, બહુ જ ના. એટલે આ માંડવામાં આ થોડો ઘાટો છે. સવારે દેખાણ અહીંથી છે કપા છે, મહિના દિવસનો થયો. ફીટ મહિના દિવસનો થયો. જો કહેતો હતો ને આમાં ફૂલ વધારે છે. SSO છે, SSO સુપર કિંગ. આમાં જો ચીકુ બહુ આવ્યા, ચીકુ થઈ પડ્યા. હું હજી તો તોડી નહીં ખાડતો તો છોકરા રહેવા ના દે. જોઈ એને ખબર પડી ગઈ. આગળ કહે ખંજવારો અહીંયા આવ. જોયું વાલો ડીકો. અત્યારે છે ને માખી વધારે કેળા, ચોમાસાની સિઝન રહી ને એને માખી હક ના દી. ત્યાં જાય તો થોડી નમાણે પડી ગયા. આપણે આ ગાય મેં વ્યાણામાંથી આવે ને એટલે ટૂંકમાં થોડોક ટાઈમ હોય ને ત્યારે એને નમણ પડે. નમણ એટલે જો અહીંયા ખાડા પડી જાય 2 બાજુ. ઉતામળી થાય. આ અત્યારે દોવા દી. આ નંદ છે ને એ ગોરુનો દીકરો છે, દવા હાટો અત્યારે ઉતામળી થાય. આ છે ને પાંજરું છે, ગાય દોવા માટે લગાડે નહીં એ માટે. આમ કરીને એટલે હવે એવી મજા આવે એમ થઈ ગયું. જો મજા આવે. જતા એને મજા આવે.
એને હાવ ઘર જડે ઘર, કાનમાં ફૂકું મારે ઘર જડે ઘર. ઘર બહુ હજી બહુ એટલે બહુ. આવ 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 આવ. ગાયને હંમેશા અહીંયા ખંજવારો ને તો બહુ મજા આવે. બધા જોતા હોય કેતા હોય વાદળો આવીએ વાદળો આવીએ. હવે જે છાંટા નાખીને વહી ગયો. હવે અત્યારે આવે કે ના આવે જોવે. અત્યારે આમ ચારી બાજુ સૈતા ગયું છે હું વાદળ છવાય. હજી ટાઈમે કંઈ નથી થયો. ટાઈમે 6:08 જ થઈ. ને પેલા એને હાકર વાળું પાણી પાય એટલે હે ને એને સુગર ન ઘટે. આમ અંધારું થઈ ગયું. હાવ આવ્યો નથી એટલી વાર હે એવું થઈ ગયું. હેવાણી થઈ જાય ને તો પછી હે ને દોવામાં હેલું પડે. અહીંયા છે ને પાછળ એક પાઇપ આવી જાય. આ રીતના પછી રિવર્સ શીખી જાય ને તો એને નહીં કરવું હેલવું પડે બધી રીતનું. હવે એને ખીલે જાહે એને હલા પંખા વાળો ખીલો ઈનો. પપ્પા બહાર ગયા તા. પપ્પા બહારથી આવી ગયા. આવી ગયા. શું ચાલે બેટા? મજા મજા. વરસાદ આવી ગયો. છાંટા નાખી ગયો. હજી આમ ફૂલતા નથી. આદર છે આમ રાતે કદાચ આવવાની શક્યતા છે એવું લાગે છે. દેખાય છે એવું છે. ગાય ધોવાઈ ગઈ છે. હું થોડો કામમાં હતો એટલે ના વિડીયો ઉતરી છે. સવારથી બતાવીશ બરાબર. કાલથી બતાવીશ નવા વિડીયોમાં. નાયો નથી પલરી ગયો ને તો લુગડા લઈ આવ્યા. તો આજના વિડીયોમાં એટલું જ. મળીએ કાલનો નવા વ્લોગમાં.